દરેક ચૂંટણી કરતાં આ વખતની ચૂંટણીમાં વિશેષતા મને એ દેખાઈ છે કે નામાંકન એટલે પહેલો દિવસ, પછી ચૂંટણીનો ટેમ્પો આવતો હોય છે, પણ નામાંકન વખતે આટલી મોટી સંખ્યામાં લોકો અમે પહેલીવાર જોઈ રહ્યા છીએ. આજે કચ્છમાં પણ બહુ ખૂબ મોટી સંખ્યામાં લોકો હતા, અમિતભાઈ વખતે પણ ખૂબ હતા, વડોદરામાં હું ગયો હતો ત્યારે પણ ખૂબ લોકો હતા, કાલ રાજકોટ જાઉં છું, વ્યવસ્થા બહુ જબરજસ્ત છે એવું બધું ત્યાંથી ફીડબેક આવે છે. તો આ ચૂંટણીનો જે ટેમ્પો એ શરૂઆતથી દેખાય છે. નહીંતર કાર્યકર્તાને સમજાવવામાં 50% ચૂંટણી વહી જાય તમારી, એને બદલે પહેલે દીથી કાર્યકર્તા મેદાનમાં આ પહેલી વખત જોવા મળે છે. 5 વર્ષ થાય એટલે એન્ટી ઇન્કમ્બન્સી ક્યાંક ને ક્યાંક હોય છે, તો આટલો બધો ટેમ્પો ક્યાંથી આવ્યો આ વખત? મને એવું લાગે છે કે ભારતની જનતાએ નક્કી કરી લીધું લાગે છે કે જે રીતે પુલવામાના બનાવ ત્યાર પહેલાં પણ નરેન્દ્રભાઈએ જે કિસાનલક્ષી સામાન્ય માણસો માટે, ગરીબો માટે જે બધું કર્યું છે, એટલે લોકોનો મૂડ ક્લિયર થઈ ગયો છે. એટલે આ વખતે કોઈ એન્ટી ઇન્કમ્પન્સી, કોઈ ફરિયાદ, કોઈ વાત વિશે જ નથી આવતા, અને લોકો સીધી જ વાત કે મોદીને વડાપ્રધાન બનાવવા છે કે નથી બનાવવા. પુલવામાનો અટેક થયો એટલા પહેલાં કોઈક વાતાવરણ જુદું હતું, અને પુલવામાનો અટેક થયો એના બાદ વાતાવરણ જુદું છે. ક્યાંક ને ક્યાંક આનો ફાયદો મળી રહ્યો છે ચૂંટણીમાં? એવું નથી. પુલવામા પહેલાં પણ બજેટમાં જે રીતે જાહેરાતો થઈ, ત્યાર પછી ગરીબો માટેના જે કાર્યક્રમો થયા, જે રીતે ખેડૂતોના ખાતામાં સીધા પૈસા આપવામાં આવ્યા, આ બધું વાતાવરણ તો બનતું જતું હતું. એમાં પુલવામાનો એટેક અને ત્યાર પછી જે રીતે બાલાકોટા ઉપર હુમલો કરીને એર સ્ટ્રાઇકથી કેમ્પો ઉડાડી દીધા, JKLFને બેન કરી, હુરિયતના નેતાઓ ઉપર બધું કડક પગલાઓ શરૂ થયા, કાશ્મીરમાં સર્ચિંગ ઓપરેશનો બધા ચાલ્યા, એટલે લોકોમાં એક ઉત્સાહ આવી ગયો છે કે ઘણા વખત પછી એવો વડાપ્રધાન જોયો કે જે મક્કમતાથી ત્રાસવાદ સામે લડી રહ્યો છે. અને ત્રાસવાદથી દેશ આખો છેલ્લા 2 દાયકાથી ત્રસ્ત હતો, અનેક નિર્દોષ લોકોના જાન ગુમાવ્યા છે. તો એને જડબાતોડ જવાબ આપે એ પ્રકારનું આ બન્યું છે, એટલા માટે લોકો ખુશ છે. ભારતીય જનતા પાર્ટી કહે છે કે અમે રાષ્ટ્રવાદના મુદ્દા ઉપર ચૂંટણી લડી રહ્યા છે, અને આપનો આરોપ છે કે કોંગ્રેસ જે છે વંશવાદ ઉપર લડી રહી છે. પણ કોંગ્રેસનો પણ એ આરોપ છે કે તમે દેશ પ્રેમ, દેશ હિત, રાષ્ટ્રવાદના નામે ફક્ત ને ફક્ત પ્રચાર કરી રહ્યા છો. સીધો આક્ષેપ છે. અમે શું કામ ન કરીએ? ભારતીય જનતા પાર્ટીની પંચનિષ્ઠામાંની એક નિષ્ઠા છે અતૂટ રાષ્ટ્રવાદ, અને એ નિષ્ઠાથી પાર્ટી ચાલે છે. જનસંઘ વખતે કહેવાતું જનસંઘ તેરા નામ, રાષ્ટ્રવાદ રાષ્ટ્રવાદ, એ અમારી મૂળભૂત અમારું એક કમિટમેન્ટ છે કે દેશ હિત એ સર્વોપરી. અને જે રીતે વોટ બેંકની રાજનીતિ કોંગ્રેસે શરૂ કરી, અપીસમેન્ટની રાજનીતિ શરૂ કરી, રાષ્ટ્રવાદ ભૂલાઈ ગયો, અને એવે વખતે આ પુલવામાના બનાવ પછી રાષ્ટ્રવાદની જે ચેતના પ્રગટી છે, તો એને અમે શું કામ ના લઈએ? આપનું રાષ્ટ્રવાદ છે, પણ સામે જો કોંગ્રેસની વાત કરવામાં આવે તો એ લોકોએ અત્યારે એક નવી સ્કીમ ચાલુ કરી છે કે અમે 70,000 રૂપિયા સીધા બેંક ખાતામાં આપીશું, ન્યાય યોજના, મિનિમમ ઇન્કમ સ્કીમ ગેરંટી. બીજી બાજુ આજે રાહુલ ગાંધી કીધું છે કે અમે 22 લાખ રિક્ત પડેલી જે જગ્યાઓ છે ત્યાં તાત્કાલિક રોજગારી આપીશું. 22 લાખ રિક્ત પડેલી જગ્યાઓ ઉપર અમે રોજગારી આપીશું. જો આ બધા ફાફા મારવાની વાતો છે, લોકો સીધો સવાલ પૂછે છે કે 55 વર્ષ તમે રાજ કર્યું તેથી તમને ગરીબ યાદ ન આવ્યા? જૂઠા સ્લોગનો જ આપતા ગયા. આજે પણ એની વાતમાં લોકોને ભરોસો એટલા માટે નથી કે ભૂતકાળમાં કોંગ્રેસના નેતાઓએ હંમેશા જૂઠા વાયદાઓ કર્યા છે. જવાહરલાલ નહેરુ કીધું હતું આરામ આરામે બેકારી દૂર કરીશું, ક્યાં ગયા? શું થયું? 55 વર્ષમાં બેકારોની ફોજ વધી. બેકારીના મૂળમાં જ કોંગ્રેસ છે. ત્યાર પછી ઇન્દિરા ગાંધી આવ્યા, એમને કીધું ગરીબી હટાવો. ઇન્દિરા ગાંધી આવી હે, નઈ રોશની लाई હે, ગરીબી હટાવો. ગરીબો બિચારા ભોળા ગરીબોએ મતો આપ્યા, ખોબે ને ખોબે આપ્યા, ગરીબ હચોળો હટી ગયો, ગરીબ વધુ ગરીબ થયો આ દેશમાં. કોણ જવાબદાર છે? એમાંય કોંગ્રેસ છે. ત્યાર પછી રાજીવ ગાંધી આવ્યા, એમને કીધું હું રૂપિયો મોકલું છું, 85 પૈસા ખવાઈ જાય છે, હું ભ્રષ્ટાચાર દૂર કરીશ. રાજીવ ગાંધી ઉપર બોફોર્સના ધાબા લાગ્યા કાળા.
ખુદ ભ્રષ્ટાચારમાં ફસાઈ ગયા અને કોંગ્રેસના રાજમાં ભ્રષ્ટાચારે માજા મૂકી અને છેલ્લે મનમોહનસિંહની સરકારમાં 1 ડઝન મંત્રીઓ ભ્રષ્ટાચારના આરોપમાં જેલમાં ગયા. દરેક વખતે જૂઠા વાયદા આ લોકો જાણે છે અને એની સામે 5 વર્ષમાં નરેન્દ્રભાઈએ પહેલી વખત ગરીબોની ચિંતા કરી છે. એક રાહુલ ગાંધી કહે છે કે ગરીબોના ખાતામાં હું 75,000 જમા કરાવીશ. અરે ખાતા જ ક્યાં હતા તમારા રાજમાં? આ જનધન નરેન્દ્રભાઈ લાવ્યા. બેંકમાં ગરીબોને કોઈ ઘરવા દેતું નહોતું. પેલા 10,000 ડિપોઝિટ મૂક પછી ખાતું ખોલશે. આ બેંકનો કોંગ્રેસના શાસન વખતે એટીટ્યુડ હતો. નરેન્દ્રભાઈએ બેંકના અધિકારીઓને ઝૂંપડપટ્ટીમાં મોકલા કે બધાના ખાતા ખોલાવો અને આજે જનધનના ખાતા ખુલ્યા. કોંગ્રેસની પ્રણાલિકા રહી છે વચેટિયા અને દલાલો. ડીબીટી ડાયરેક્ટ બેંકમાં ટ્રાન્સફર એ નરેન્દ્રભાઈએ કર્યું અને અમારી એક જ યોજના આયુષ્યમાન ભારત, આવી તો ઘણી યોજના ગરીબો માટે કરી. આયુષ્યમાન ભારતમાં કોઈ પણ ગરીબને મોટી બીમારી આવે તો 5 લાખ રૂપિયા સીધા ગરીબને સરકાર એના વતી ખર્ચ કરશે. હવે આથી મોટું ગરીબો માટે બીજું શું પગલું હોઈ શકે? કોંગ્રેસનું એવું કહેવું છે કે મોદી સરકાર જ્યારે આવી ત્યારે એમને કીધું હતું કે 15 લાખ રૂપિયા એકાઉન્ટમાં જશે. એવું કીધું જ નથી. જો એ જુમલો ગણાયો પછી. નહીં. અમિતભાઈએ મોદી તો પહેલા મોદી સાહેબે આવું કંઈક વાક્ય કીધું જ નથી. કોંગ્રેસ સાવ જૂઠી વાતો કરે છે. અમિતભાઈએ એક વક્તવ્યમાં કીધું હતું કે સ્વિટ્ઝરલેન્ડની બેંકોમાં કાળું નાણું જે કોંગ્રેસના રાજમાં ભ્રષ્ટાચારનું ગયું છે એ અમે પાછું લાવીશું અને એનો હિસાબ એને સમજાવ્યો હતો કે આ નાણું પાછું આવે તો દેશમાં એક ગરીબના ખાતામાં 15 લાખ રૂપિયા જાય એટલું કાળું નાણું અમે પાછું લાવશું. એમાં ક્યાં કાળા નાણાં 15 લાખ રૂપિયા આપવાની કોઈ જાહેરાત જ નથી કરી. જાહેરાત કરી અમે કે દરેક ખેડૂતના ખાતામાં 6,000 રૂપિયા આપશું અને ખાતામાં પૈસા પડી ગયા. બધા કાળા નાણાં લઈને જે ગયા નીરવ મોદી, વિજય માલ્યા, એના સામે શું? કોંગ્રેસના કારણે ગયા છે અને બેંકોને લોન કોને આપી? અમે લોકોએ આપેલી છે. કોંગ્રેસ વખતે કોંગ્રેસના ફાઇનાન્સ મિનિસ્ટરના ફોન ઉપર બેંકોમાં લોનો અપાતી હતી અને એને કારણે આ માલિયા ફાલિયા આલિયા ઊભા થયા છે. અને એ લોકો નરેન્દ્રભાઈએ ધોષ બોલાવી કે બેંકના પૈસા ભરો માટે ભાગી ગયા છે અને હજી નરેન્દ્રભાઈએ કીધું હું કોઈને છોડવાનો નથી, જ્યાં સૈન્યથી પકડીને પાછો લાવવાનો છું. અને આ બધાને અત્યારે એ કોર્ટોમાં, ઇંગ્લેન્ડની કોર્ટોમાં કેસ ચાલી રહ્યા છે. આજ નહીં તો કાલ પાછા આવવું જ પડશે. કોંગ્રેસ મેનિફેસ્ટો કાલે લાવે છે અને એમાં એ કહે છે કે અમે રોજગારી ઉપર ખાસ ધ્યાન આપીશું યુવાઓને ટાર્ગેટ કરવા માટે. હવે એમનું એ પણ કહેવાનું છે કે 2 કરોડ રોજગારની વાત થઈ તો પકોડા ચાલવાના રોજગાર આપ્યા ભારતીય જનતા પાર્ટી. રોજગારનો મતલબ તો શું એ 2 કરોડ લોકોને સરકારી નોકરી આપવાના છે? રોજગારનો મતલબ માત્ર સરકારી નોકરી નથી. દરેક વ્યક્તિને એને અનુરૂપ કામ. તમારી ચેનલ છે તો એમાં કેમેરામેનથી માંડીને એન્કરથી માંડીને અનેક લોકો જે કામ કરતા હશે તે બધાને રોજીરોટી મળે છે ને. એમ દરેક વ્યવસાય એને તક મળે, ફૂલે ફાલે, એમાં વધુને વધુ લોકો કામ કરતા થાય, એને રોજીરોટી કહેવામાં આવે છે. નરેન્દ્રભાઈએ એ જ કીધું છે કે અમારી યોજનાઓથી, અમારી નીતિઓથી દરેક ધંધાને બૂસ્ટ મળે અને બધાને રોજીરોટી મળે. બધાને સરકારી નોકરી શક્ય જ નથી. કારણ કે સરકારી, માની લો ગુજરાતમાં મને કોઈ એમ કહે કે છૂટથી સરકારી નોકરી સેટઅપ છે, ભરી દો, હું કેટલાને ભરી શકીશ? 2 લાખ 4 લાખ માની લો મેક્સિમમ ભરવાના આવ્યા તો. જોકે અમે ગયા વખતે 80,000 લોકોને ભર્યા છે એક વર્ષમાં જ. પણ ગુજરાતમાં અમારી નીતિઓને કારણે, પોલિસીને કારણે ઉદ્યોગો, પ્રાઇવેટ સેક્ટર, સર્વિસ સેક્ટર, આ બધી વસ્તુનો જે વ્યાપ વધે અને એને કારણે અસંખ્ય લોકોને રોજી મોટે. માત્ર ગુજરાતી નહીં, અમેઠીના લોકો પણ અહીંયા આવીને નોકરી કરે છે. એનો મતલબ એ રોજીરોટીનું સર્જન સરકાર કરી રહી છે. અત્યારે હાલ સાંજનો સમય છે અને ખેડૂતો સૌથી વધારે અત્યારે ટેલિવિઝન જોતા હશે. મારે આપને પૂછવું છે કે ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે ગુજરાતમાં જેટલા પણ ખેડૂતો આંદોલન કર્યા જ્યાં 1-2 મહિના પહેલાં, ક્યાંક ને ક્યાંક વ્યવસ્થાઓમાં કમી સામે આવી હતી. શું લાગે છે કે નવી સરકાર આવશે, કેન્દ્રમાં સરકાર આવશે તો ખેડૂતોનું શું ભલું કરશો તમે? જો પહેલાં તો ખેડૂતોએ કોઈ આંદોલન કર્યા નથી છેલ્લા 6-12 મહિનામાં.
કોંગ્રેસ ખેડૂતના નામે મગરના આંસુ સારવા નીકળેલી. કોંગ્રેસના તમામ ખેડૂતલક્ષી આંદોલનો નિષ્ફળ ગયા છે. તમારા જૂના એપિસોડ કાઢી લેજો. 25 કોંગ્રેસના ખેસ પહેરેલા લોકો સિવાય 26મો કોઈ માણસ હતો નહીં અંદર. એક ખેડૂત કોંગ્રેસના એલાન ઉપર આવ્યો નહીં. માત્ર કોંગ્રેસે ખેડૂતના નામે બધું ચલાવવાના પ્રયત્ન કર્યા. ખેડૂતને જોઈશું. ખેડૂતને સમયસર બિયારણ જોઈ, ખાતર જોઈ, ત્યાર પછી એને પૂરતું પાણી જોઈએ, પાણી માટે વીજળી જોઈએ, પછી જે પાક ઊભો થાય એ પાકને પૂરતા ભાવ મળે એ ખેડૂતને જોઈએ, અને ખેડૂતને જે ધિરાણ છે એમાંથી એને વ્યાજનો માર ન પડે ને વ્યાજના ચુંગલમાં ફસાય નહીં, આ વસ્તુ ખેડૂતને જોઈ. આ બધી વસ્તુ અમે કરી છે. 0% ઇન્ટરેસ્ટ. ગુજરાત સરકાર પહેલી સરકાર છે કે ખેડૂતને દર વર્ષે જે ધિરાણ કરવામાં આવે છે એમાં 0% ઇન્ટરેસ્ટથી અમે ધિરાણ કરીએ છીએ, જેથી વ્યાજના ખપ્પરમાં ખેડૂત હોમાય નહીં. ખેડૂતને યુરિયા કોંગ્રેસના શાસનમાં તોફાનો થતા હતા, લાઠીચાર્જો થતા હતા. આજે યુરિયા લિમ કોટેડ કરીને અમે લોકોએ કાળા બજારમાં વેચાતું બંધ થયું અને લોકોને સમયસર યુરિયા મળતું થયું. સૌની યોજના, સુજલામ સુફલામ. અરે કોંગ્રેસે તો નર્મદાને રોડા કેમ નાખવા, ખેડૂતોને, કચ્છના ખેડૂતોને પાણી ન પહોંચે, સૌરાષ્ટ્રના ખેડૂતને પાણી ન પહોંચે, આ ધંધા કર્યા છે. નર્મદા યોજના અમે પૂરી કરી અને પાણી પહોંચાડ્યું છે. પછી પાક જે ઊભો થાય એને પૂરતા ભાવ. છેલ્લા 3 વર્ષમાં મારી સરકારે 8,000 કરોડ રૂપિયાના ખેડૂતોના પાકનું અમે ખરીદી કરી. આ વર્ષે 1,000 રૂપિયા ભાવથી મગફળી લીધી છે. આટલા વર્ષનો રેકોર્ડ છે. 1,000 રૂપિયાનો ભાવ કોઈ દી મગફળીનો ખેડૂતને મળ્યો નથી. અમે આપ્યો છે. ખેડૂત સંતુષ્ટ છે. અને તમને કહું કે નરેન્દ્રભાઈએ આ ભાવ MSP એના ભાવ નરેન્દ્રભાઈએ 1.5 કર્યા, વધાર્યા, અને ખેડૂતને વધારે પૈસા મળે એની ચિંતા અમે કરી છે. કોંગ્રેસના ટોટલ 30 વર્ષના શાસનમાં 1,200 કરોડ રૂપિયાની ખરીદી નથી થઈ, અને મેં 3 વર્ષમાં 8,000 કરોડની ખરીદી કરી છે. અને ત્યાર પછી નરેન્દ્રભાઈએ કિસાન સન્માન, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અંતર્ગત દરેક ખેડૂતના ખાતામાં 6,000 રૂપિયા. કોંગ્રેસે દેણા માફીની વાત કરી. 10 વર્ષમાં એક વખત 2009માં દેણું કર્યું હતું એમને યુપીએના શાસનમાં. 52,000 કરોડ રૂપિયા ભારતના ખેડૂતોને એમને આપ્યા 10 વર્ષમાં. નરેન્દ્રભાઈએ એક જ વર્ષમાં 75,000 કરોડ રૂપિયા ખેડૂતોને આપ્યા, અને 10 વર્ષમાં આ યોજના દર વર્ષે ચાલુ રહેશે. 7.5 લાખ કરોડ રૂપિયા ખેડૂતોને આપ્યા. તો કોંગ્રેસ તો દેવા માફીને લઈને વાત કરે છે. 3 રાજ્યોમાં આપ્યા કે છે. ભાઈ કાંઈ નથી આપ્યું, એના ફિગર મગાવો ને. રાજસ્થાનમાં, કર્ણાટકમાં કેટલા લોકોને મળ્યું? 20% ખેડૂતોને પૈસા નથી મળ્યા. દરેક વખતે જૂઠું બોલે છે, જૂઠા વાયદા આપે છે. અને મેં કીધું ને 2009માં એને આખા દેશમાં જાહેર કર્યું યુપીની સરકારે. ગુજરાતના ખેડૂતો કહેતો ખરા, એના લાગતા વળગતા 20% લોકોને મળ્યા. 80% ખેડૂત એમ કે છે અમને 1 રૂપિયો મળ્યો નથી. માત્ર ને માત્ર સત્તા મેળવવા ગમે તેવા વચનો આપવા. આજે ગમે તેવા વચનો આપે કોંગ્રેસના આ લોકો, ને કોંગ્રેસના લોકો જુઠ્ઠાણા છે, જે આપના આરોપ છે. તો કોંગ્રેસના લોકોના ભારતીય જનતા પાર્ટીમાં શું કામ જગા આપો છો? જો આપ છેલ્લે જવાહર ચાવડા તમારે ત્યાં જુઠ્ઠા એટલે કોંગ્રેસના નેતૃત્વ જે નીતિથી આજે જાહેરાતો કરે છે એના સંદર્ભમાં કહું છું. જો મારો તમને કોંગ્રેસને પૂછવા માટેનો હું એક સવાલ આપું છું. રાજકારણમાં ઇલાસ્ટિક સ્થિતિ હોય છે, અને સમય અનુસાર માણસ પાર્ટી બદલતો હોય છે. પક્ષપલટા ધારવામાં આપણે નિયમ લાવ્યા કે જે પદ ઉપર હોય ત્યાંથી રાજીનામું આપે, ફરી વખત લોકો વચ્ચે જાય. કુંવરજીભાઈ ફરી વખત લોકો વચ્ચે જઈને કમરના નિશાન ઉપર મેન્ડેટ લઈને આવ્યા છે. જવાહરભાઈ ફરી વખત મેન્ડેટ માગી રહ્યા છે. ચૂંટણીમાં ઊભા છે, નામાંકન આવતીકાલે ભરવાના છે, અને પાછા લોકો વચ્ચે જાય અને લોકોના મતથી ચૂંટાઈને આવવાના છે. એમને સીધા નથી લીધા અમે. નંબર 2, મારે એ જ કહેવું છે કે કોંગ્રેસને શું થયું છે કે કોંગ્રેસના મુખ્ય પાયાના લોકો કોંગ્રેસ છોડી રહ્યા છે. એ એટલા માટે છોડી રહ્યા છે કે એને ભવિષ્ય આ દેશનું કોંગ્રેસના હાથમાં સારું દેખાતું નથી. નેતાગીરી,
પાંગડી નેતાગીરી, નબળી નેતાગીરી, કોંગ્રેસ ડૂબતું વાણ છે, પરિવારવાદમાં આખી કોંગ્રેસ ચૂથાઈ ગઈ છે. માટે એ લોકો કોંગ્રેસને હવે કોંગ્રેસનું ભવિષ્ય ઉજળું નથી એમ સમજીને લોકો છોડી રહ્યા છે. એટલે કોંગ્રેસને પૂછવાની જરૂર છે કે તમારે ત્યાંથી કેમ બધા જઈ રહ્યા છે, એને બદલે તમે અમને પૂછો કે તમારે ત્યાં હું કામ આવી રહ્યા ના, એટલે આ કોંગ્રેસ મુક્ત ભાજપ હવે કોંગ્રેસ યુક્ત થઈ જાય છે. કોંગ્રેસ આ પણ એક મુક્ત ભાજપમાં અમારી ફિલોસોફી છે, અમારી એ ફિલોસોફી છે કે કોંગ્રેસ એટલે ભ્રષ્ટાચાર, કોંગ્રેસ એટલે ગરીબી, કોંગ્રેસ એટલે બેકારી, કોંગ્રેસ એટલે આતંકવાદની સામે સાવ એકદમ પાંગડી. બેકારી દૂર કરવી છે, ગરીબી દૂર કરવી છે, ભ્રષ્ટાચાર દૂર કરવો છે, તો પહેલાં કોંગ્રેસ દૂર કરો, તો આ દેશમાં આ વસ્તુ શક્ય બનવાની છે. એ રીતે અમે કોંગ્રેસ મુક્તની વાત કરી છે. એક બહુ ઇમ્પોર્ટન્ટ સવાલ એ છે કે ભારતીય જનતા પાર્ટી 5 વર્ષમાં રાષ્ટ્રવાદ અને દેશની સુરક્ષાને લઈને બધી જ જગ્યાએ પ્રચાર પ્રસાર કરે. આજે પણ આપ પણ આજે જાઓ છો તો સ્ટેજ ઉપર કહી શકો છો કે અમે પાકિસ્તાન સામે એક્શન લીધા, પણ એ જ પાકિસ્તાનની સામે જે એક્શન લો છો એના ઉપર ઘણા બધા લોકો ડાઉટ કરે છે. એના માટે તમે શું કહેશો? કઈ રીતે ડાઉટ કરે છે? એ લોકો કહે છે કે ભાઈ પુલવામામાં અટેક થયો તો આરડીએસ કેવી રીતે આટલો અંદર આવી ગયું, આનો પુરાવો શું કે આ અટેક જ થયો છે? સર્જિકલ સ્ટ્રાઇક થયો, સવાલ ઊભા કર્યા. સામ પિત્રોડાએ સવાલ ઊભા કર્યા. જો સામ પિત્રોડાનું સ્ટેટમેન્ટ એક તો પુરાવા માગે છે, બીજું એને એમ કીધું કે 5-7 લોકો ખાલી આ તોફાન કરે એને કારણે પાકિસ્તાનને દોષ શું કામ દેવો, પાકિસ્તાની શું કામ દલાલી કરે છે, અમારો સવાલ એ છે. બીજી વસ્તુ, કાલ નરેન્દ્રભાઈ કીધું મેં ચોકીદાર કાર્યક્રમમાં કે પાકિસ્તાનની હાલત કેવી છે કે પુલવામાના બનાવ પછી બાલાકોટામાં આપણે જે એર સ્ટ્રાઇક કરી, પાકિસ્તાન એમ કહેશે કે ના એર સ્ટ્રાઇક થઈ છે, આતંકવાદીના કેમ્પો ઉડી ગયા છે, એ કોઈ દી નહીં કહી શકે. કારણ કે એ બોલે તો વિશ્વ સ્તર ઉપર એના દેશમાંથી આતંકવાદી પ્રવૃત્તિના કેમ્પ ચાલે છે એ સાબિત થાય. અને કોંગ્રેસના શાસન વખતે આ સામ પિત્રોડા મોટી મોટી સલાહ આપે છે, કાઢો બધા સ્ટેટમેન્ટો. જ્યારે બોમ્બે હુમલાથી માંડીને દિલ્હીમાં હુમલા થયા છે, બોમ્બ ધડાકા થયા છે, સંસદમાં હુમલો થયો છે, ત્યારે આ જ કોંગ્રેસના સ્ટેટમેન્ટ છે કે પાકિસ્તાન સામે અમે એક્શન લેશું, અમે યુનોમાં વાત કરશું, પાકિસ્તાન આતંકવાદને પ્રોત્સાહન આપે છે. આ પાસે સ્ટેટમેન્ટ તો છે જ એ લોકોના એ વખતે જે તે વખતે. અને આ વખતે સામ પિત્રોડા આવી સલાહ આપે. અને એટલે જ એમ થાય છે કે પાકિસ્તાનની ભાષા આ સામ પિત્રોડા કોંગ્રેસના લોકો બોલી રહ્યા છે, મણિશંકર અય્યર ને બધા. એટલે પાકિસ્તાન અને કોંગ્રેસ જાણે માસિયાઈ ભાઈ સંબંધો હોય એવું દેખાય છે લોકોને, અને એના કારણે નારાજગી છે. અને એટલે આ ચૂંટણી એક તરફ દેશભક્તિ છે, રાષ્ટ્રવાદ છે, અને બીજી તરફ વંશવાદ છે. લોકો નક્કી કરે કે શું કરવું છે. પ્રિયંકા ગાંધી યુપીમાં ઉતર્યા છે અને પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે, ઘરે ઘરે જઈ રહ્યા છે, અને એમને એવું કહ્યું છે કે અમે સ્ટેજ ઉપર નહીં, અમે ઘરે જઈને પૂછી રહ્યા છે કે લોકોની ખરેખર તકલીફો શું છે. પૂછવાની જરૂર છે, મતદાન વખતે ખબર પડી જવાની છે. એ ચેલેન્જ લાગે છે. હું તમને કહું, પૂછવાની શું જરૂર છે? લોકો મતદાન કરવાના જ છે. તકલીફ હશે તો ભાજપને મત નહીં આપે, તકલીફ હશે તો કોંગ્રેસને મત આપશે, તકલીફ નહીં હોય તો ભાજપને મત આપશે. એ તો મતદાન થવાનું જ છે. પણ પ્રિયંકા ગાંધીને એટલા માટે ઉતાર્યા છે કે કોંગ્રેસને ચૂંટણી જીતવામાં રસ નથી, એના અસ્તિત્વમાં રસ છે. ઉત્તર પ્રદેશમાં કલ્પના તો કરો, મોટા મોટા મહાગઠબંધનના હાથ ઊંચા કરીને ઊભા થયા હતા બધા બંગાળના કલકત્તાના સ્ટેજ ઉપર. એના જ ગઠબંધનના લોકો એક સીટ નો આપી કોંગ્રેસને. અડધી અખિલેશે લઈ લીધી ને અડધી માયાવતી લઈ લીધી, કોંગ્રેસને ઠેંગો દેખાડ્યો. એટલે કોંગ્રેસને એના અસ્તિત્વનો સવાલ છે, માટે પ્રિયંકાને ઉતારવા પડ્યા છે. અને અમે ઈચ્છીએ જ છીએ કે ભગવાન પ્રિયંકાને શક્તિ આપે, આ ગઠબંધનને શક્તિ આપે, અમારું કામ સહેલું થઈ જશે. છેલ્લો સવાલ, 26 સીટો લાસ્ટ ટાઈમ 2014માં 26 આઉટ ઓફ 26, આ વખત શું લાગે છે? 26. અને કોંગ્રેસે નવી રણનીતિ રાખી છે કે હવે અહેમદભાઈ ને ઉતારે છે, શક્તિસિંહ ગોહિલને ઉતારવાની વાત ચાલે છે, અને પરેશ ધાનાણી. એટલે એનો અર્થ એ જ થયો છે કે કોંગ્રેસને કાઠું લાગે છે, એટલે કોંગ્રેસ એના મહારથીઓ લડે છે તો જ સીટો મળશે એમ માનીને ઉતારવા માગે છે. અમે ઈચ્છીએ છીએ મહારથીઓ આવે મેદાનમાં, જોઈ લે આ ચૂંટણીમાં મહારથીઓ કેટલા બચે છે. ગઈ ચૂંટણીમાં શું છું, 17માં બધા મહારથીઓ આવ્યા,
શક્તિસિંહે હાર્યા, સિદ્ધાર્થભાઈએ હાર્યા, અર્જુનભાઈએ હાર્યા, બધા મહારથીઓ જ હતા ને, તુષારભાઈએ હાર્યા. આ વખતે ફરીવાર ગુજરાતની જનતાના હાથે પરચો મળશે એમને. 5 વર્ષના મોદી સરકારની 5 વાતો જે એવું લાગે છે કે આ 5 વાતોને કારણે લોકો તમને મત આપશે. જો નંબર 1, 10 વર્ષ યુપીએનું ભ્રષ્ટ શાસન તમે સ્વીકારો છો ને. કૌભાંડો 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 હતા જ. 1 ડઝન મંત્રીઓ જેલમાં ગયા. એની સામે આ 5 વર્ષમાં મોદીનું ઈમાનદારીનું શાસન. આ એક વાત. બીજી વાત કે ગરીબો માટેની સરકાર, જનધન, ઉજાલા, ઉજ્જવલા, સૌભાગ્ય, પ્રધાનમંત્રી આવાસ યોજના, આયુષ્યમાન ભારત યોજના, આ બધી કાંઈ ટાટા બિરલા અંબાણી માટે નથી. શૌચાલય એને બનાવવાનું નહોતું. આ બધું ગરીબો માટે નરેન્દ્રભાઈએ કર્યું છે. કોંગ્રેસોએ માત્ર ગરીબોની વાત કરી. ત્રીજી, ત્રાસવાદીઓ સામે મક્કમતાથી લડાઈ અને ખાત્મો કરવાની બધી એની તાકાત. કોંગ્રેસ વખતે મેં દેખતા હું, મેં સોચતા હું, ત્યાં તો બીજો હુમલો થઈ જતો હતો. એટલે દેશમાં એક નવો ઉત્સાહ અને આત્મવિશ્વાસ ઊભો થયો છે. આ ત્રીજી વાત. ચોથી વાત, વિશ્વમાં ભારતનું સન્માન. આજે ભારતના પાસપોર્ટની દુનિયામાં વેલ્યુ ઊભી થઈ છે. કોંગ્રેસના શાસનમાં દુનિયામાં ભારત એ ભિખારીઓનો દેશ, બેકારોનો દેશ, ગરીબોનો દેશ, એની સામે આજે ભારતની ચર્ચા આજે વિશ્વ સ્તરે થઈ રહી છે. અને છેલ્લે 5મી વાત કે નરેન્દ્રભાઈએ જે રીતે દૂરંદર્શીથી મેક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટેન્ડઅપ ઇન્ડિયાની જે વાત કરી છે કે ભારત એક ઓથોરિટી બને, જે ભૂતકાળમાં કોંગ્રેસે કદી આ વિષયમાં ધ્યાન જ ન આપ્યું. એમ કરીને આવનારા દિવસોમાં ભારતની મહાસત્તા બને એ માટેના જે પગલાં લીધા એને એ દેખાય એવા છે. 5 નહીં, આખી પુરાણ થાય એવું છે આમાં. તો ખરેખર કહું છું, આ જીએસટી લાવીને બહુ મોટો ઇકોનોમિકલ આપણે મોટો ચેન્જ લાવ્યા છીએ. નોટબંધી એ બહુ મોટો વિષય છે. આ દેશમાંથી કાળા નાણાં સામેના કડક કાયદાઓ એ મોટો વિષય છે. ઇન્કમટેક્સ 5 લાખ સુધીના બધાને માફ અને 40 લાખ લોકો રૂપિયા સુધીમાં જીએસટી માફ. આ મધ્યમ વર્ગ માટેનો બહુ મોટો નિર્ણય છે. આવા અનેક નિર્ણય નરેન્દ્રભાઈ કર્યા છે કે જેને કારણે ભારતની પ્રજા આજે વિશ્વાસથી જોઈ રહી છે. ખૂબ ખૂબ ધન્યવાદ. તો આ હતા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, જે એ વસ્તુ લઈને આશ્વસ્ત છે કે ગુજરાતમાં આ વખત ફરી 26 આઉટ ઓફ 26 26 સીટો એમને મળશે. ચોક્કસથી મતદાન કરજો, જે સાચો હોય એને મતદાન કરજો. ખૂબ ખૂબ ધન્યવાદ.